નમસ્તે વિદ્યાર્થી મિત્રો. બીકોમના સેમેસ્ટર 1માં આવતું એક વેરી ઇમ્પોર્ટન્ટ પેપર, જેને આપણે કહીએ છીએ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન મેનેજમેન્ટ, જેને આપણે શોર્ટમાં મેનેજમેન્ટના નામથી ઓળખીએ છીએ. એમાં સૌથી પહેલાં આપણે મેનેજમેન્ટનો જે પ્રારંભિક કહી શકાય એવો જે કન્સેપ્ટ છે એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે મેનેજમેન્ટ શું છે. સંચાલન વિશે આપણે સાંભળીએ છીએ, સંચાલન વિશે બોલીએ છીએ. સંચાલન શબ્દ બહુ આપણા જીવનના જુદા જુદા પાસાઓ સાથે સંકળાયેલો શબ્દ છે. પણ વાસ્તવમાં મેનેજમેન્ટ અથવા સંચાલન શું છે એને આપણે સમજવાનો પ્રયત્ન અત્યાર સુધી કરતા હતા. એના સંદર્ભમાં આપણે એનો અર્થ છે, એની વ્યાખ્યા છે, વગેરે વગેરે જે કંઈ એના મૂળભૂત જે કાંઈ કહી શકાય એવા જે તત્વો છે એને આપણે આપણે ઇન્ડિકેટ કરતા હતા અને એની ચર્ચા કરતા હતા. હવે એમાં જ આપણે થોડાક આગળ વધીએ અને સંચાલનને વધુ સારી રીતે સમજવા માટે આપણે એના જે કેટલાક મુખ્ય લક્ષણો છે, એના જે બેઝિક કહી શકાય એવા જે એના એલિમેન્ટ્સ છે, એના મૂળભૂત કહી શકાય એવા જે કંઈ તત્વો છે, આપણે એને અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ, જેથી કરીને આપણે ક્લિયરલી સમજી શકીએ કે વોટ ડઝ ઇટ મીન બાય મેનેજમેન્ટ. સંચાલન કોને કહેવાય, સંચાલન શું છે. આપણો આજનો ટોપિક છે સંચાલનના લક્ષણો છે, ફીચર્સ ઓફ મેનેજમેન્ટ. તો એના સંદર્ભમાં આપણે અહીંયા કેટલીક વાત કરશું, કેટલાક એના જે મૂળભૂત જે લક્ષણો છે આપણે એની અહીંયા ચર્ચા કરશું. એમાં પહેલું છે સંચાલન એ કાર્યોનો સમૂહ છે. તમે બુક લઈને બેઠા હો તો તમે આવા બધા મુદ્દાઓ નોટ કરી શકો છો. હવે આપણે લાસ્ટ ટાઈમ જ વાત કરેલી કે મેનેજમેન્ટ ઇઝ નોટ એ સિંગલ એક્ટિવિટી. સંચાલન કોઈ એકાદ પ્રવૃત્તિ નથી અથવા એકાદ કોઈ કાર્યનું નામ સંચાલન નથી, પણ સંચાલન વાસ્તવમાં શું છે તો કે સંચાલન છે એ જુદા જુદા કાર્યોનું બનેલો સમૂહ અથવા જુદા જુદા કાર્યોની બનેલી એક પ્રક્રિયા છે. જો તમને યાદ હોય તો આપણે આ બાબતની ચર્ચા કરેલી કે તમારે તમારા હેતુ સુધી પહોંચવા માટે થઈ અને તમારે જુદા જુદા કાર્યો કરવા પડે છે. અને આ જે આખી સમગ્ર પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં પી થી શરૂ કરી બી સુધી આપણે જવાનું હોય છે. એટલે કે સૌથી પહેલાં આપણે આયોજન કરીએ. આયોજન કર્યા પછી આપણે એ આયોજનને સફળ બનાવવા માટે થઈને આખી વ્યવસ્થા, આખું સ્ટ્રક્ચર તૈયાર કરીએ. પછી આપણે કાર્યને પાર પાડવા માટે અથવા આપણા લક્ષ્યાંક સુધી આગળ વધવા માટે આપણે કર્મચારીઓનું આખું વ્યવસ્થા ગોઠવીએ અથવા એનું સંચાલન આપણે કરીએ. પછી તો કે જે કર્મચારીઓ છે એને આપણે દોરવણી આપીએ, કઈ દિશામાં જવાનું છે, કેટલું કામ કરવાનું છે, શું કરવાનું છે, કઈ રીતે કરવાનું છે, એક્સેટ્રા એક્સેટ્રા જુદા જુદા પ્રકારના આપણે એને ગાઈડન્સ અથવા માર્ગદર્શન પ્રોવાઈડ કરીએ. પછી તો કે જે કાંઈ એકમમાં પ્રવૃત્તિઓ થાય છે, જે કાંઈ કાર્યો થાય છે એ બધાનું આપણે સંકલન કરીએ. કાર્યો સંકલિત હોય તો જ જેને કહી શકાય કે હેતુ સુધી પહોંચી શકાય અને તો જ સફળતા પ્રાપ્ત કરી શકાય. પછી આપણા એકમમાં શું થાય છે એને જાણવાનો પ્રયત્ન કરીએ, માહિતીઓ આપીએ, માહિતીઓ લઈએ, ઓર્ડર્સ આપીએ, રિપોર્ટ્સ લઈએ અને છેલ્લે અહીંયા ભલે બી હોય પણ આપણે એને સી તરીકે ઓળખીએ છીએ. તમને જો યાદ હોય તો કે એકમની અંદર આપણે જે કાંઈ આયોજન કરેલું છે એ આયોજન પ્રમાણે, એ આયોજન મુજબ બધા કાર્યો થઈ રહ્યા છે કે કેમ, બધી પ્રક્રિયાઓ થઈ રહી છે કે એનું જ્યારે આપણે કમ્પેરિઝન અથવા મૂલ્યાંકન અથવા સરખામણી કરીએ ત્યારે એને કહેવાય છે કંટ્રોલ અથવા અંકુશ, જેને અહીંયા બી તરીકે આપણે ઓળખીએ છીએ. તો તમે જોઈ શકો છો કે આવા જુદા જુદા કાર્યોની જે બનેલી પ્રક્રિયા છે એને આપણે મેનેજમેન્ટ કહીએ છીએ. કોઈ એકાદ કાર્યનું નામ મેનેજમેન્ટ નથી, સંચાલન નથી. દેટ ઇઝ વાય તમે એમ કહી શકો કે મેનેજમેન્ટ ઇઝ ધ ગ્રુપ ઓફ એક્ટિવિટીઝ, મેનેજમેન્ટ ઇઝ ધ ગ્રુપ ઓફ ફંક્શન્સ
આ જુદા જુદા કાર્યોનું બનેલું પ્રક્રિયા છે, આ જુદા જુદા કાર્યોનો બનેલો સમૂહ છે. જુદા જુદા કાર્યો આ રીતે જુદા જુદા કાર્યો ભેગા થાય તો એને આપણે કહીએ છીએ સંચાલન. સો રિમેમ્બર ફોરએવર, મેનેજમેન્ટ is the group of activities, management is the group of functions. સંચાલન એ કોઈ એક કાર્યનું નામ નથી. સંચાલન એ જુદા જુદા કાર્યોના બનેલા સમૂહને કહેવામાં આવે છે. સંચાલન એ એવી પ્રક્રિયા છે કે જેમાં આ પ્રકારના જુદા જુદા કાર્યો સમાયેલા છે. આયોજન પણ કરવું પડે, એની માટે વ્યવસ્થા પણ ગોઠવવી પડે, કર્મચારીઓ છે એની વ્યવસ્થા પણ ગોઠવવી પડે, કર્મચારીઓને દોરવણી પણ આપવી પડે, જુદા જુદા કાર્યો છે એનું સંકલન પણ કરવું પડે, માહિતીઓનું આદાન પ્રદાન પણ કરવું પડે, અને બધું બરોબર ચાલે છે કે નહીં એની એક સતત તપાસ પણ કરતી રહેવી પડે. તો આવા જુદા જુદા કાર્યો જ્યારે ભેગા થાય, આવા જુદા જુદા કાર્યોનો જ્યારે સમૂહ થાય ત્યારે એને આપણે કહીએ છીએ મેનેજમેન્ટ, સંચાલન. સંચાલન ફરી એકવાર કોઈ એક કાર્યનું નામ નથી. તો આ તમે યાદ રાખી શકો. પેલો જેનું પાયાનો કહી શકાય એવો એનો લક્ષણ, પાયાનું જ તત્વ. નંબર 2, સંચાલન ધ્યેયલક્ષી છે. સંચાલન શું કામ? જો આ બધી બાબતોની ચર્ચા આપણે ઓલરેડી શરૂઆતના તબક્કામાં કરી ચૂક્યા છીએ. યુ કેન રિમેમ્બર કે સંચાલન શા માટે, વાય ધ મેનેજમેન્ટ ઇઝ રિક્વાયર્ડ. સંચાલન શું કામ, સંચાલનની જરૂરિયાત શું કામ, સંચાલન શા માટે? તો એની માટે આપણે એક વાત કરીએ કે આ એકમ છે અને આ એનું ધ્યેય છે. જ્યારે કોઈ પણ એકમ ઊભું થાય છે, પછી એ નફાલક્ષી એકમ હોય કે પછી બિન નફાલક્ષી એકમ હોય કે પછી એ કોઈ પણ હેતુ માટે સ્થપાયેલું એકમ હોય, કોઈ પણ એકમ કે સંસ્થા જ્યારે સ્થપાય છે ત્યારે એનો પોતાનો કાંઈક ગોલ, પોતાનો કાંઈક ધ્યેય હોય છે. કોઈ ધ્યેય વગરની સંસ્થા ન હોય, કોઈ ધ્યેય વગરની કોઈ પણ પ્રકારનું એકમ ન હોય. તો જ્યારે કોઈ પણ એકમ કે સંસ્થા ઊભી થાય ત્યારે એની પાસે એનું પોતાનું ચોક્કસ એક લક્ષ્યાંક હોય છે. ફોર એક્ઝામ્પલ, આપણે સીધી ભાષામાં વાત કરીએ, ઇન ધ સિમ્પલ લેંગ્વેજ, એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ કે ભાઈ માની લો કે કોઈ કંપની શરૂ થઈ, કોઈ એકમ શરૂ થયું, તો એનું એક લક્ષ્ય હોય કે ભાઈ આપણે શું કરવાનું છે, તો કે આપણે નફો કમાવાનો છે. ફોર એક્ઝામ્પલ, આ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન અથવા ધંધાકીય એકમનો આપણે વાત કરીએ છીએ. તો માની લો કે કોઈ કંપની, કોઈ ધંધાકીય એકમ છે એ ઊભું થયું, તો એનો લક્ષ્યાંક શું હોય? બેઝિકલી મૂળભૂત રીતે તો કે નફો કમાવાનો. એ નફો કમાવા માટે શરૂ થયું છે, સમાજ સેવા માટે નહીં. પહેલાં નફો કમાશે, પછી સમાજ સેવા કરશે, પછી બીજી બધી જે કાંઈ એના જે લક્ષ્યાંકો હોય એ પૂરા કરશે. પણ એનો પાયાનો હેતુ શું છે? તો કે એનો પાયાનો હેતુ નફો છે. એટલા માટે એ એકમની સ્થાપના થઈ છે, એ એકમ ઊભું થયું છે. હવે એકમ પોતાના ધ્યેય સુધી પહોંચવા માટે કોનો ઉપયોગ કરે છે? તો કે જેને આપણે પોસ્ટ કોર્બ કહીએ છીએ. એકમ આ પ્રક્રિયા દ્વારા પોતાના ધ્યેયને પ્રાપ્ત કરે છે. પહેલા આયોજન કરશે, પછી વ્યવસ્થા ગોઠવશે, પછી કર્મચારીઓ છે એની વ્યવસ્થા ઊભી કરશે, પછી દોરવણી આપશે, પછી કાર્યો, જુદા જુદા કાર્યોનું સંકલન કરશે, પછી આ માહિતીઓનું આદાન પ્રદાન કરશે, અને છેલ્લે તો કે આયોજન પ્રમાણે કામ થાય છે કે નહીં એની સરખામણી કરી અને જે કાંઈ તફાવતો હોય, જે કાંઈ ભૂલ આવતી હોય એને દૂર કરવાનો પ્રયત્ન કરશે. ઇન શોર્ટ, આ પ્રક્રિયા જે છે જેને આપણે પોસ્ટ કોર્પ કહીએ છીએ, એ પ્રક્રિયા દ્વારા એકમ પોતાના ધ્યેયને પ્રાપ્ત કરે છે અથવા પોતાના ધ્યેય સુધી પહોંચે છે. તો એકમ સંચાલન ક્યારે જરૂરી બને છે? તો કે જ્યારે ધ્યેય છે ત્યારે. ધ્યેય નથી, કોઈ હેતુ નથી, તો સંચાલનની પણ કોઈ આવશ્યકતા નથી. સો યુ કેન સે ક્લિયરલી that management is purely and purely goal oriented.
ઓબ્જેક્ટિવ કન્સેપ્ટ. પછી સંસ્થા ગમે હોય, આપણે અહીંયા નફાની વાત કરી કે ભાઈ એકમને નફો કમાવવો છે તો એ આયોજન કરશે, વ્યવસ્થા ગોઠવશે, દોરવણી આપશે, સંકલન કરશે, અંકુશ, આવા જુદા જુદા કાર્યોની પ્રક્રિયા દ્વારા એ નફાને પ્રાપ્ત કરશે, જે પોતાનું મૂળભૂત ધ્યેય છે, જેની માટે એકમે પોતાની સ્થાપના કરેલી છે. તો એકમ સંચાલન દ્વારા પોતાના ધ્યેય સુધી પહોંચે છે. That is why management is required whenever you have any type of the objective or goal. સંસ્થા, કોઈ એકમ, પછી લક્ષી હોય કે બિન નફાલક્ષી હોય, જ્યારે એની પાસે કાંઈ હેતુ છે ત્યારે એ સંચાલનની આવશ્યકતા ઊભી થાય છે. સંચાલન એ એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા એકમ પોતાના ધ્યેય સુધી પહોંચે છે. ઇન શોર્ટ, ધ્યેય છે તો સંચાલન છે. ધ્યેયને પ્રાપ્ત કરવું એ સંચાલનનું મૂળભૂત કહી શકાય એવું કાર્ય છે. તો બીજા તબક્કામાં બીજા લક્ષણ તરીકે તમે યાદ રાખી શકો કે સંચાલન એ સંપૂર્ણપણે ધ્યેયલક્ષી કહી શકાય એવી એક પ્રવૃત્તિ છે, અથવા સંચાલન એવા કાર્યોનો સમૂહ છે કે જે ધ્યેયને પ્રાપ્ત કરવા માટે ઊભું થયેલો છે. સંચાલન એ આ રીતે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. તો આ રીતે તમે એનું બીજું લક્ષણ તમે યાદ રાખી શકો. નંબર 3, સંચાલન એ ખાલી જગ્યા પ્રવૃત્તિ છે. ચલો ગેસ. અહીંયા આપણે કયો શબ્દ મૂકી શકીએ? સંચાલન કોનું કરવાનું છે? તમારે તમારા એકમમાં સંચાલન કરવાનું છે. એ કોનું કરવાનું છે? તમારી પાસે 2 તત્વો છે જેના દ્વારા તમારે તમારા ધ્યેય સુધી પહોંચવાનું છે. આ 2 તત્વો ક્યાં છે? તો કે એક છે માનવ તત્વો અને બીજું છે મશીન. અથવા તમે એમ પણ કહી શકો કે સજીવ તત્વો અને બીજું તો કે નિર્જીવ તત્વો. આ 2 એવા એલિમેન્ટ કે જેના દ્વારા તમારે તમારા ધ્યેયને પ્રાપ્ત કરવાનું છે. આ 2ની મદદથી એક બાજુ તમારું માનવ તત્વ છે, બીજી બાજુ તમારી પાસે રહેલા તમારા નિર્જીવ કહી શકાય એવા મશીન્સ, કોમ્પ્યુટર્સ વગેરે વગેરે છે. આ બંને એવા તત્વો છે કે જેના મદદથી, જેની હેલ્પથી તમારે તમારા ધ્યેયને પ્રાપ્ત કરવાનું છે અથવા તમારા ધ્યેય સુધી પહોંચવાનું છે. હવે સંચાલન કોનું કરવાનું છે? તો કે આનું સંચાલન કરવાનું નથી. અથવા એમ પણ કહી શકો કે મશીનનું સંચાલન કરવાની કોઈ જરૂર નથી. તમે તમારા કોમ્પ્યુટર હોય, ફોર એક્ઝામ્પલ, તમે એને એક કમાન્ડ આપી દો તો એ પ્રમાણે કામ કરશે. તમારે એની ઉપર દેખરેખ રાખવાની અથવા એની માટે કોઈ આયોજન કરવાની, એને દોરવણી આપવાની તમારે કોઈ જરૂર નથી. અથવા મશીન દ્વારા જે કામ થતા હોય એનું સંકલન કરવાની પણ કોઈ જરૂર નથી, કારણ કે એ સિસ્ટમેટિક રીતે પોતાનું કામ કરશે. તમારે કોને મેનેજ કરવાના છે, તમારે કોનું સંચાલન કરવાનું છે, તમારે કોના ઉપર ધ્યાન રાખવાનું છે, તમારે કોને માર્ગદર્શન આપવાનું છે, તમારે કોના પ્રયત્નોનું સંકલન કરવાનું છે, તો કે તમારે તમારા એકમમાં કામ કરતા સજીવ તત્વો કે જેને આપણે કહીએ છીએ માનવ તત્વો, હ્યુમન રિસોર્સ, તમારે એનું સંચાલન કરવાનું છે, નિર્જીવ તત્વોનું નહીં. તમારે તમારી મશીનરીનું સંચાલન કરવાનું નથી. તમારે તમારા એકમમાં જે માનવ તત્વો કામ કરે છે તમારે એનું સંચાલન કરવાનું છે. એટલા માટે અહીંયા શબ્દ આવશે સંચાલન એ માનવીય પ્રવૃત્તિ છે. સંચાલનના કેન્દ્રમાં ફક્ત ને ફક્ત માનવ તત્વ છે. તમારે માનવ તત્વ માટે આયોજન કરવાનું છે, તમારે એની માટે વ્યવસ્થા ઊભી કરવાની છે, તમારે એને દોરવણી આપવાની છે, તમારે એના કાર્યોનું સંકલન કરવાનું છે. મશીન માટે તમારે આવું કોઈ કરવાની જરૂર નથી. તો સંચાલન એ સંપૂર્ણપણે માનવીય પ્રવૃત્તિ છે. એટલે અત્યારનો જે મોલ્ડન કહી શકાય એવું આખો જે મેનેજમેન્ટ છે, મોલ્ડન જે આપણો જે આખો એરા છે, એની અંદર તમે એમ પણ કહી શકો
કે સંચાલન એટલે માનવોનું સંચાલન. સંચાલન એટલે કોનું સંચાલન? તો કે સંચાલન એટલે માનવોનું સંચાલન. માનવોને સંભાળવા, ધેટ ઇઝ એ મેનેજમેન્ટ ઇન ધ પ્રેઝન્ટ એરા. અત્યારના યુગમાં સંચાલન માટે જો કોઈ એક વાક્ય બોલવામાં આવે તો તમે કહી શકો, મેનેજમેન્ટ મીન્સ ટુ મેનેજ ધ પીપલ. સંચાલન એટલે માનવોને સંભાળવા. તમારે એનો ખ્યાલ રાખવાનો છે, તમારે એને મોટિવેટ કરવાના છે, તમારે એને દોરવણી આપવાની છે, તમારે એના કાર્યોનું સંકલન કરવાનું છે. મશીનને મોટિવેટ કરવાની જરૂર ન પડે. મોટિવેટ કોને કરવા પડે? માનવ તત્વોને કરવા પડે. સંકલન અથવા આયોજન કરવું પડે, દોરવણી કોને આપવી પડે? તો કે માનવ તત્વોને આપવી પડે. મશીન માટે એવી કોઈ જરૂર નથી. સો ઇન ધ મોડર્ન મેનેજમેન્ટ મીન્સ ટુ મેનેજ ધ પીપલ. સંચાલન એટલે માનવોને સંભાળવા. બસ આ સંચાલન છે. તો આ રીતે તમે કહી શકો સંચાલન એ સંપૂર્ણપણે માનવીય પ્રવૃત્તિ છે. નંબર 4, સંચાલન કાર્ય કરાવે છે. સંચાલન કાર્ય કરતું નથી. જો આ એક વસ્તુ આ ખાસ તમારે જેને કહી શકાય કે સમજવાનો આખો એક કન્સેપ્ટ છે કે સંચાલનનું કામ ઓર્ડર્સ આપવાનું છે અને જે લોકો છે એની પાસેથી કામ લેવાનું છે. એટલા માટે એક સરસ મજાનું સેન્ટેન્સ સંચાલન માટે બોલે છે, સંચાલન ઇઝ ધ આર્ટ ઓફ ગેટિંગ થિંગ્સ ડન થ્રુ અધર્સ. સંચાલન એ બીજા પાસેથી કામ લેવાની કળા છે. સંચાલન એ બીજા પાસેથી કામ લેવાની કળા છે. સંચાલન પોતે કામ ન કરે. મુકેશ અંબાણી ધારો કે છે ધ ચેરમેન ધ ઓલ ઇન ઓલ ઓફ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, તો એ પોતે કોઈ કામ ન કરે. એ વિચારે, નીતિઓ ઘડે, આયોજન તૈયાર કરે અને પછી એનો અમલ એના માણસો પાસે કરાવે. એ પોતે કોઈ કામ ન કરે. એ કામનો વિચાર કરે, કામની રૂપરેખા તૈયાર કરે અને પછી જે માણસો એની સાથે કામ કરે છે, એને અંડરમાં કામ કરે છે, એને એકમમાં કામ કરે છે, એની પાસેથી એ કામ લે અથવા એના દ્વારા એનો અમલ કરાવે. ધેટ ઇઝ વાય સંચાલન પોતે કોઈ કાર્ય કરતું નથી. સંચાલન તો કાર્ય કરાવે છે. આ એક જે સંચાલનનું જે એક સ્વરૂપ છે એ તમે યાદ રાખી શકો કે મેનેજમેન્ટ છે ને એનું કામ નીતિ ઘડવાનું છે. જો એક તમે કરી શકો, સંચાલન અને કર્મચારીઓ, આને કહેવાય છે થિંકર, આને કહેવાય છે ડુઅર. નીતિઓ ઘડે અથવા વિચારે અને આ કાર્ય કરે. મુકેશ અંબાણી કોઈની પોલિસી ક્રિએટ કરે અને પોલિસી ક્રિએટ કર્યા પછી શું કરે તો કે એ એના લોકો પાસે એનો અમલ કરાવે. સંચાલન કાર્ય કરે છે, સંચાલન પોતે કોઈ કાર્ય કરતું નથી. તો આ રીતે તમે યાદ રાખવાનો પ્રયત્ન કરી શકો. ઓકે, તો આગળના કંઈ લેક્ચરમાં પાછી આપણે આગળ વાત કરશું. થેન્ક યુ.